તો મેં આ રીતે છે ને પોટલા વાળીને રાખી દીધા છે. મારો બટલો રીસાઈ ગયો છે, મારાથી રીસાઈ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ડાયરેક્ટ ઓફિસેથી જ બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, અને એ પણ ગુજરાતી લેંગ્વેજમાં, કેમ કે બધા લોકોની ફરમાઈશ હતી કે હું હિન્દી કરતાં ગુજરાતીમાં બ્લોગ બનાવું. મને 2 જણાએ કમેન્ટ પણ કરેલી છે કે દીદી તમારું ગુજરાતી સારું છે હિન્દી કરતાં, તો તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો. અને પર્સનલી મારા ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપમાં પણ મને એમ જ કીધું કે તું ગુજરાતીમાં બ્લોગ ચાલુ કરી દે. તો આજથી આપણે નિયમ કરેલો છે કે હવેથી આપણા બ્લોગ છે એ ગુજરાતીમાં જ આવશે. અને આટલા દિવસથી હું છે ને કોઈ પણ બ્લોગ શૂટ નથી કરી શકી. એનું રીઝન છે કે મને મારી તબિયત છે ને ઠીક નથી. હમણાં ઘણા દિવસથી હું બીમાર હતી, એટલા માટે મેં કોઈ પણ જાતનો બ્લોગ છે ને શૂટ નહોતો કર્યો, એટલે મારા બ્લોગ આવતા નહોતા. પણ હવેથી ઇન્શાઅલ્લાહ હું રેગ્યુલર આ તમને બ્લોગ પહોંચાડતી રહીશ, બરોબર છે? અને આપણી ગુજરાતીમાં જ બ્લોગ રહેશે. હિન્દીમાં બનાવવાનું મારું એ રીઝન હતું કે આપણે આખા ઇન્ડિયામાં બધા અલગ અલગ લેંગ્વેજના માણસો છે, બરાબર, પણ આપણી હિન્દી એવી લેંગ્વેજ છે ને કે બધાને સમજમાં આવે, એટલા માટે હું છે ને હિન્દીમાં બનાવતી હતી. પણ હવેથી ચાલો કાંઈ નહીં, પણ મારા ફ્રેન્ડ સર્કલને બધાએ મને કમેન્ટ કરીને કીધું છે કે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો, તો આજથી આપણે કન્ટિન્યુ ગુજરાતીમાં જ કરશું. અને મને કમેન્ટમાં કહેજો કે મારી ગુજરાતી લેંગ્વેજ તમને ગમે છે કે નહીં, હું ગુજરાતીમાં બ્લોગ બનાવું કે નહીં, મને એકવાર કમેન્ટ જરૂર કરી દેજો. અને હા, જે તમને આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને એને ઇગ્નોર કરજો, કેમ કે મારે અહીંયા ક્લાસીસમાં છોકરા છે ને બહુ જ તોફાની છે, એટલે કાંઈ તોફાન કરતા જ હોય, એટલે તમને અવાજ તો છે ને આવતો જ રહેશે, એટલે એને ઇગ્નોર કરજો ને મારા અવાજ ઉપર ફોકસ કરજો. ચાલો, તો હવે આપણે ઓફિસમાં પહેલાં આપણું ઓફિસનું કામ છે એ પતાવી લઈએ, અને પછી મળીએ કે આગળ આપણે શું કરીએ છીએ, બરાબર? જો આપણો ઇનાયતભાઈ આવી ગયો છે, રેપેડો કરવા ગયો હતો. કોક રિયા નામની છોકરીનો એને ઓર્ડર આવ્યો હતો, તો રેપેડોમાં ઉડતો ગયો હતો, પણ એવું લાગે છે કે અડધેથી જ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે, તો પાછો આવ્યો. કેમ જલ્દી આવી ગયો? એમાં એવું છે કે કસ્ટમરે ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. અહીંયા અડધી વાત મૂકીને ગયો હતો. રિયાનો ઓર્ડર આવ્યો એમ કરીને કેવો ઉલરતો ગયો હતો. છોકરીનો તો મૂકીને औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. મૂકીને આવ્યો કે પાછો આવ્યો? મેડમે કોઈ કારણસર કેન્સલ કરી નાખ્યો. મેં મજા આવે તો મોટું જાતો, એટલે જ મજા આવે છે. સારી જો આ ઓર્ડર કેન્સલ કરી નાખ્યું, તો ઉભા રહ્યો તમને બતાવું ટુડે. આ ઓર્ડર એમને કેન્સલ કરી નાખ્યું. જો તો બિચારો મોઢું લટકાવીને આવી ગયો છે ને હવે બેઠો છે ઓફિસમાં. હવે શું કરીએ મેડમ? હવે બીજા ઓર્ડરની રાહ જોવે છે, જોઈએ હવે ક્યારે એને ઓર્ડર મળે. ઓફલાઈન છે. એવું છે? તો ઓન કર નાખ. નહીં પછી હવે રિયાની બેન રીટા આવી જશે. તો થઈ જાવ હમણાં ઓનલાઈન. જો આપણે આવી ગયા છીએ જામનગર ઘૂઘરાવાળાને ત્યાં ઘૂઘરા લેવા માટે. બહુ જ જોરદારની ભૂખ લાગી હતી, પણ સમજાણું નહીં શું ખાઈએ, તો કીધું ચાલો સસ્તું ને સારું જામનગરના ઘૂઘરા ખાઈ લઈએ. આ આખી લાઈનમાં જામનગરવાળાનું મળે છે, પણ જામનગર જેવું તો નથી હોતું. હા, પણ આ કદાચ જામનગરના હશે એટલે નામ રાખ્યું છે કે જામનગરના ઘૂઘરા. તો એમ તો સારા જ હોય છે ટેસ્ટમાં, સાવ નાખી દેવા નથી હોતા. ચાલો, તો આપણે પાર્સલ કરાવીને ઓફિસમાં બેસીને આરામથી ખાઈએ. આને જુઓ, ઘૂઘરા ખાઈને બેહોશ થઈ ગયો છે. કુંભકરણ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? આજે બહારનું વાતાવરણ જુઓ કેવું મસ્ત છે, વરસાદ જેવો મોસમ છે. તો અમને ભાઈ બહેનને વિચાર આવ્યો કે ચાલ આપણે જઈએ બારે ને રખડતા આવીએ ને મોસમ જોઈએ. તો જો માધવ અહીંયા ઓફિસ બંધ કરે છે, શટર લગાવે છે, ને અમે બે જાય છીએ ભાઈ બહેન આખા રાજકોટમાં ચક્કર મારવા માટે. તો તમને દેખાડું રિયો સાથે. બહારનો મોસમ જો કેવો મસ્ત છે, ને એવી ઠંડી ઠંડી હવા આવે છે ને, તો મજા આવે છે. એમ થાય આમ બસ ચક્કર હું માર્યા જ રાખી આખા રાજકોટમાં. આમ જો મસ્ત વાદળા થઈ ગયા છે, અને બહુ જ મજા આવે છે.
જો ફ્રેન્ડ્સ, તો આ છે ને આપણા રાજકોટનું ક્રિસ્ટલ મોલ છે. બધા લોકો દૂર દૂરથી આ ક્રિસ્ટલ મોલ માટે આવતા હતા, બટ મને આટલા ટાઈમથી હું અંદર ગઈ છું ને મને જરા પણ મજા નથી આવી ક્રિસ્ટલ મોલની અંદર. મને ક્રિસ્ટલ મોલ કરતાં તો રાજકોટનું રિલાયન્સ મોલ વધારે ગમે છે. જુઓ તો આપણે છે ને રખડીને આવી ગયા છીએ અને ફૂલ થાકી ગયા છીએ. તમને મારી આંખો ઉપરથી દેખાતું જ હશે કે મારી આંખો કેવી થાકેલી લાગે છે, પણ બહુ જ મજા આવી. આજનો મોસમ એવો હતો ને કે આમ મજા જ આવી ગઈ. પણ હજી મારા કપડાં ધોવાના બાકી છે. મેં 8 દિવસથી કપડાં નથી ધોયા, પણ ખબર નહીં હું કેદી ધોઈ લઈશ. જો ઊભા રહ્યો, હું તમને બતાવું કે મેં કેટલા કપડાં ભેગા કરીને રાખ્યા છે. એક જ મિનિટ ઊભા રહ્યો. જો તો મેં આ રીતે છે ને પોટલા વાળીને રાખી દીધા છે. વિચાર્યું છે કે રોજ એક પોટલું ધોઈશ, પણ કેદી ધોઈશ ને એ મને ખબર નથી. બસ ધોવાની છે એ ફાઇનલ છે. આને જુઓ, મને આવીને અહીંયા બેડ ઉપર આવીને ચડીને બટકા ભરતી હતી. ખબર નહીં એને શું જોતું હતું, કંઈક કેવા માંગતી હતી, તો બટકા ભરતી હતી ને મેં એને ડારો દીધો તો નીચે રીસાઈને બેસી ગઈ છે. ક્યારની બોલાવું છું ને આવતી જ નથી ઉપર. બચલી જો છે ને જવાબ પણ નહીં દે, જોશે નહીં સામે. બચલી, એ બચલી, મારી કોલેજી રીસાઈ ગઈ, મારો બટલો રીસાઈ ગયો છે, મારાથી રીસાઈ ગયો છે. હાલ અહીંયા આવતી રહે, હાલ ઉપર આવતી રહે, હાલ નહીં ખીજાવો, નહીં ડારો દો, હાલ હાલ અહીંયા આવતી રહે ઉપર. હાલ જો છે જરાય જવાબ દે છે. રીસાઈ ગઈ છે, મેં એને ડારો દીધો ને એટલે હવે મારે એને મનાવવી પડશે. તો હવે મનાવી આવું પેલા એને. કેવી જો તો કેવા નખરા કરે છે. બચલી જોજો, હમણાં ખાલી જોજો. અલે તો કેવી ખબર પડી હે? ચાલો હવે હું એને મનાવી લઉં પેલા. જો આપણાથી રીસાણી હતી તો હવે ઊંધું થઈ ગયું છે. એ માની ગઈ છે ને હું રીસાઈ ગઈ છું, બરાબર છે. તો જો હવે મને મનાવે છે. જો કેવી રીતે મનાવે છે, જોવો છો ને. આવી રીતે બટકા ભરી અને ભાગી જાય. જો એવી રીતે બટકા ભરીને ભાગી જાય કે હું એને માનું છું કે નહીં. જો કેવા બટકા ભરે છે. જો આમથી આમ બટકા ભરે છે ને આમથી આમ. પણ હું હવે એનાથી રીસાણી છું અને એને હું બોલાવતી નથી, બરોબર. આપણો સમાધાનનો વ્યવહાર નથી હવે, બરોબર છે. ભલે તું ગમે એટલા બટકા ભર, હું તને બોલાવવાની નથી. શું કહું છું? નહીં બોલાવું તને. જા ઉતરી જા નીચે. ક્યારની મનાવતી હતી, માનતી નથી. ક્યારની મનાવતી હતી તને, કેમ માનતી નથી હે? જા હવે મન ન બોલાવતી. જા ઉતરી જા નીચે. હાલ કેવી સાંભળે છે ને. જો છે ને મનાવા આવી છે મને, પણ હવે આપણે રીસાઈ ગયા છીએ એનાથી. આપણે માનવાના નથી, ભલે ગમે એટલા બટકા ભરે. તો અત્યારે મારી સાથે એક સ્કીમ થઈ ગઈ છે. મેં ક્યારનું પાણી છે ને ગરમ કરવા માટે મૂક્યું હતું કે હું નાહી લઉં ગરમ પાણીથી. અત્યારે મને ઠંડી જેવું લાગે છે ને, તો હું ક્યારની એમને લગાવી હીટર અને સૂઈ ગઈ છું. પછી જોઉં છું કે મેં પ્લગ તો લગાવેલો નથી બોર્ડમાં. women પ્લગ તો અહીંયા નીચે પડ્યો છે. જો પછી પાણી ક્યાંથી ગરમ થાય? હું ઓલી સાઈડ ક્યારની રીલ્સ જોઉં છું કે હમણાં અવાજ આવશે પાણી ગરમ થઈ જશે તો. પણ અરે જો પાણી તો ગરમ થયું નહીં આપણી ભૂલના કારણે. તો ઠંડા પાણીથી નાહીને આપણે તો આવી ગયા છીએ. હવે ભૂલ એમાં મારી જ હતી કે મેં ધ્યાનથી જોયું નહીં કે પ્લગ મેં લગાવ્યું છે કે નથી લગાવ્યું, બરાબર છે. તો હવે નાવું તો હતું જ, તો નાહીને આવી ગઈ છું. અને આ બેકગ્રાઉન્ડમાં તમને જે અવાજ આવે છે ને નાસ શરીફનો અવાજ આવે છે, કેમ કે ગોસપાકનો મહિનો બેસી ગયો છે ને, તો આપણી શેરીમાં અત્યારે નાસ શરીફનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને પ્લસમાં નોરતા ચાલે છે, તો શેરીમાં ગરબી પણ થાય છે. તો બે અવાજ મિક્સ થાય છે. તો ચાલો હવે વિચારું છું કે હું શું રસોઈ બનાવું ને પછી તમને મળું. રખડીને ફૂલ થાકી ગઈ છું ને, એટલે આજે ઘરે રસોઈ કરવાની ફૂલ આળસ આવી છે. તો હું નીકળી છું બારે ઢોસો લેવા માટે, પણ રસ્તામાં આપણે ફાટક નડી ગઈ તો આપણે એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ. પણ જ્યારે ફાટક ખુલે ને ત્યારે એવી ફિલિંગ્સ આવે ને કે બધા ગાડી ઉપર એવી રીતે ચડીને ઊભા રહી ગયા હોય ને કે સામ સામે સેનાનું યુદ્ધ ચાલુ હોય. જેવી ફાટક ખુલશે ને એવા તૂટી પડશે એકબીજાને મારવા. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. એવી ફિલિંગ્સ આવે છે. તમે કહેજો તમને એવી ક્યારે ફિલિંગ્સ આવી છે? મને કમેન્ટમાં કહેજો જરૂર. હા, તો ફ્રેન્ડ્સ, ઢોસો ખાઈને આરામથી બેઠી છું અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતી હતી. તો અચાનકથી યાદ આવ્યું કે આ વ્લોગનો આપણે એન્ડ કરતા ભૂલી ગયા છીએ. તો અત્યારે હું આ વ્લોગનો એન્ડ કરવા આવી છું અને આ વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું.
અને મારી ગુજરાતી તમને પસંદ આવી હોય તો એક કમેન્ટમાં મને કહી દેજો કે હું હવેથી ગુજરાતીમાં વ્લોગ બનાવું કે હિન્દીમાં વ્લોગ બનાવું. તો એકવાર મને કમેન્ટ જરૂર કરી દેજો. તો આપણે ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો તો બધાને બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. દુઆમાં જરૂરથી યાદ રાખજો.